નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી માટે શારીરિક કસોટી જે યોજના છે એના કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવા એના વિશે વાત કરવાના છીએ. જે વેબસાઇટ પર પ્રોબ્લેમ આવતો હતો એ હવે સોલ્વ થઈ ગયો છે અને તમે તમારો કોલ લેટર છે એ આસાનીથી 2 મિનિટના અંદર ડાઉનલોડ કરી શકશો. તો આ વિડીયો છે એ અંત સુધી જરૂરથી જોઈ લેજો. તમે તમારા કોલ લેટરની પીડીએફ છે એ આસાનીથી ડાઉનલોડ કરી શકશો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે તમારે ગૂગલ બ્રાઉઝરની અંદર જઈ અને ઓજસ કોલ લેટર લખી અને સર્ચ કરી દેવાનું છે. અને જો તમારે એવું ના કરવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આની ડાયરેક્ટ લિંક છે એ આપવામાં આવેલી છે. તમે જેવું એ લિંક ઉપર ઓપન કરશો તો તમે ડાયરેક્ટ જે એની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો. તો અહીંયા જે છે એ ઓજસ કોલ લેટર લખીને મેં સર્ચ કર્યું છે અને જે પહેલી વેબસાઇટ આવે તમારે એને ઓપન કરી દેવાની છે. તો જેવી તમારા સામે આ વેબસાઇટ ઓપન થશે તમારા સામે જે 4 ઓપ્શન છે એ જોવા મળશે. જેની અંદર એક હશે સિલેક્ટ જોબ, બીજો હશે કન્ફર્મેશન નંબર, ત્રીજો હશે બર્થ ડેટ અને ચોથો હશે કેપ્ચા કોડ. કેપ્ચા કોડ નાખતી વખતે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જો કેપ્ચા કોડ કેપિટલ અક્ષરની અંદર હોય તો કેપિટલ અક્ષરની અંદર અને સ્મોલ લેટરની અંદર હોય તો તમારે સ્મોલ લેટરની અંદર નાખવાનો રહેશે. અહીંયા આવી ગયા પછી તમારે સિલેક્ટ જોબની અંદર જે પહેલું તમને દેખાય છે એક જ ઓપ્શન છે અત્યારે અવેલેબલ, GPRB/2023-24/1 ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સ્વર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર, જે આ છે એને સિલેક્ટ કરી લેવાનું છે. પછી કન્ફર્મેશન નંબરની અંદર તમે જ્યારે ફોર્મ ભર્યું છે પોલીસ ભરતી માટે ત્યારે જે કન્ફર્મેશન નંબર આવે છે તમારે એ છે એ અહીંયા પેસ્ટ કરી દેવાનો છે. અને પછી તમારી જે બર્થ ડેટ હોય તમારે એ અહીંયા નાખવાની રહેશે અને પછી કેપ્ચા કોડ ફિલ કરવાનો છે. જો તમને તમારો કન્ફર્મેશન નંબર યાદ ના હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો. કન્ફર્મેશન નંબર વગર કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો એના રિલેટેડ પણ હું ડિટેલની અંદર વિડીયો બનાવી આપીશ. પછી અહીંયા તમારે જે છે એ બર્થ ડેટ નાખી દેવાની છે. તો ચલો જે બર્થ ડેટ છે એ અહીંયા હું નાખી દઉં છું. બર્થ ડેટ નાખ્યા પછી કેપ્ચા કોડ જે ફિલ કરવાનો છે એ આપણે નાખી દઈએ છીએ. અહીંયા તમામ કેપિટલ અક્ષરમાં છે તો આપણે કેપિટલ અક્ષરમાં નાખીશું. અને પછી જે પ્રિન્ટ કોલ લેટરનું બટન દેખાય છે એના પર આપણે ક્લિક કરી દઈએ છીએ. પ્રિન્ટ કોલ લેટરનું બટન પર ક્લિક કરો ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ અને ઉમેદવારો એવા હશે કે એમને આ રીતે જે કોલ લેટર છે એ શો કરશે નહીં. તો એમણે શું કરવાનું છે કે જે પોપઅપ બ્લોક હશે એને અનબ્લોક કરવાનું છે. એના પછી તમે જે છે એ આ કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકશો. તો પછી આ રીતે તમારી સામે તમારું જે કોલ લેટર છે એ ડાઉનલોડ થઈ જશે. અને અહીંયા કેટલીક નીચે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ આપવામાં આવેલી છે, તમે એ એકવાર ધ્યાનથી સમજી લેજો. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ ભરતી માટે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.